નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં લેવાયેલી પીએસઆઈ 2026ની પરીક્ષાના પ્રશ્નો છે તો આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીશું, જેથી કરીને આગળની પરીક્ષાઓમાં કામ લાગે. ગુજરાતનું 2026-27નું અંદાજપત્ર ₹3.4080 કરોડની ખર્ચ જોગવાઈ સાથે રજૂ થયું. તે અગાઉના અંદાજપત્રની સદ્રહુ જોગવાઈ કરતાં કેટલા ટકા વધ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો 10.20%. 2025-26નું બજેટ 3,70,250 કરોડનું હતું. 26-27નું બજેટ 4,08,053 કરોડનું છે. નેક્સ્ટ, ગાંધીનગર ખાતે દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા નીચેના પૈકી કોણે શરૂ કરી? તો સાચો જવાબ આવશે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ. 15 ફેબ્રુઆરી 2026ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આધુનિક ડિજિટલ અન્ન વિતરણ વ્યવસ્થાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ, ફેબ્રુઆરી 2026માં ભારતે ઇઝરાયલ પાસેથી કેટલા એર રિફ્યુલિંગ ટેન્કર એરક્રાફ્ટ ખરીદવા માટેની સમજૂતી કરી? તો સાચો જવાબ આવશે મિત્રો 6. મોડેલની વાત કરીએ તો આ ટેન્કરો બોઈંગ 767 પેસેન્જર વિમાનો હશે, જેને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ આઈએઆઈ દ્વારા મલ્ટી મિશન ટેન્કર ટ્રાન્સપોર્ટ એમએમટીટીમાં રૂપાંતરિત કરવામાં આવશે. ભાગીદારીની વાત કરી તો આ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા હેઠળ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને આઈઆઈ વચ્ચે સહયોગથી પૂર્ણ થશે. નેક્સ્ટ, ગુજરાતના 2026-27ના અંદાજપત્રમાં નીચેના પૈકી કયા ક્ષેત્રે સૌથી વધુ રકમની ફાળવણી કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો શિક્ષણ. શિક્ષણમાં 63,184 કરોડ સૌથી વધુ, શહેરી વિકાસ વિભાગમાં 33,504 કરોડ, માર્ગ અને મકાન માટે 29,709 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 25,403 કરોડ, કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે 24,022 કરોડની એનાયત કરવામાં આવી છે. નેક્સ્ટ, 26-27ના કેન્દ્રીય અંદાજપત્ર બજેટમાં કેટલા હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી? તો સાચો જવાબ આવશે મિત્રો 7. કેન્દ્રીય બજેટ 26-27માં નાણામંત્રી દ્વારા ભારતમાં કનેક્ટિવિટી વધારવા માટે 7 નવા હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી. હવે આમાં મુંબઈ પુણે, પુણે હૈદરાબાદ, હૈદરાબાદ બેંગલુરુ, હૈદરાબાદ ચેન્નાઈ, ચેન્નાઈ બેંગલુરુ, દિલ્હી વારાણસી અને વારાણસી સિલિગુડી વચ્ચે આયોજિત છે. આ પ્રોજેક્ટને ગ્રોથ કનેક્ટર્સ તરીકે કાર્ય કરશે. નેક્સ્ટ, કેન્દ્રીય અંદાજપત્ર 26-27એ પૂર્વોદય યોજનાનું પુનઃ સમર્થન કર્યું. નીચેના પૈકી કયું રાજ્ય આ યોજના હેઠળ સમાવિષ્ટ નથી? સાચો જવાબ આવશે મિત્રો છત્તીસગઢ. પૂર્વોદય યોજનામાં મુખ્યત્વે પૂર્વીય રાજ્યોના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ યોજના હેઠળ નીચેના રાજ્યોનો સમાવેશ થાય છે: બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા અને આંધ્રપ્રદેશ. નેક્સ્ટ, નીચેના પૈકી કયો નવીન રચાયેલ વાવ-થરાદ જિલ્લાનો તાલુકો નથી? સાચો જવાબ આવશે મિત્રો ડીસા. ગુજરાત સરકાર દ્વારા 1 જાન્યુઆરી 25ના રોજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જિલ્લામાં વાવ, થરાદ, ભાભર, સુઈગામ, લાખણી, દિયોદર, ધાનેરા અને કાંકરેજ જેવા 8 તાલુકાઓનો સમાવેશ છે, જ્યારે ડીસા તાલુકો હજુ પણ મૂળ બનાસકાંઠા જિલ્લાનો જ ભાગ છે. નેક્સ્ટ, કચ્છના છારીઢન પક્ષી અભયારણ્યને રામસર સ્થળોની સૂચિમાં સમાવેશ કરતા હવે ગુજરાતમાં રામસર સ્થળોની સંખ્યા કુલ કેટલી થઈ? સાચો જવાબ આવશે મિત્રો 5. નળ સરોવર, થોળ, વઢવાણા અને ખીજડીયા એમ 4 હતી અને છારીઢનનો સમાવેશ થયો, એટલે હવે ટોટલ 5 થઈ ગઈ. નેક્સ્ટ, તાજેતરમાં શરૂ કરવામાં આવેલ શક્તિ કોરિડોરનો પ્રથમ તબક્કો નીચેના પૈકી કયા મંદિરોને જોડશે? સાચો જવાબ આવશે મિત્રો અંબાજીનું ગબ્બરનું મુખ્ય મંદિર અને માનસ સરોવર. ફેબ્રુઆરી 26માં ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે 950 કરોડના ખર્ચે શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય અંબાજીના શક્તિપીઠ પરિસરને આધુનિક બનાવી યાત્રાધામનો કાયાકલ્પ કરવાનો છે. નેક્સ્ટ, પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિવસની પરેડમાં 2026ના ગુજરાતના ટેબ્લોની ઝાંખીને કયું ઇનામ જીત્યું? સાચો જવાબ આવશે મિત્રો પ્રથમ ઇનામ પોપ્યુલર ચોઇસ પોર્ટલ પર ઓનલાઈન જનમત દ્વારા અપાયું હતું. સ્થાન આવ્યું છે એનું ફર્સ્ટ અને ગુજરાતના ટેબ્લોને 43% વોટ મળ્યા. બીજા વિજેતાઓની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ બીજા સ્થાને અને રાજસ્થાન ત્રીજા સ્થાને રહ્યું હતું.